શ્રી કૃષ્ણ સદા સહાય એટલે આપણું પોતાનું ઓલવેઝ વેલ છે કે ભગવાન આપણી સાથે જ છે એમ. તો બહુ એક સિમ્પલ થોટ હતો કે બસ બધાની આ વાર્તા બી બધાની છે એટલે નામ બી બધાનું હોવું જોઈએ, પોતાનું હોવું જોઈએ. એવું થયું કે શૂટ દરમિયાન જ હું રિક્ષા ચલાવવાનું શીખ્યો અને એક સિક્વન્સ એવી હતી કે કેમેરા રિગ રિક્ષાની છે, જે રિક્ષા તો છે જે હજી મને આવડતી નથી. આ મારા ઉપર એટલો કોન્ફિડન્ટ હતો કે ભાઈ તું ચલાવ, અડાડ દેજે કોઈ. એક વાર ઊંચી થઈ ગઈ હતી રિક્ષા, જે બિલખા જંગલમાં અમે શૂટ કરતા હતા. સૌથી યાદગાર તો એક જ મારા માટે છે કે ભાઈ અમને સીનમાં બેકડ્રોપમાં ગાયો જોતી અને એ કોઈ જંગલ વિસ્તાર હતો ત્યાં ગાયો કોઈને પણ કહી કે આપણે ગાયો જોઈએ છે તો ના પાડતું હતું કે ત્યાં તો જનાવર આવે તો અમે ગાયો લઈને. જુનાગઢના પ્રેમમાં છું એટલે મને એવું છે કે હું જુનાગઢને જેટલું બને એટલું વધારે બતાવી શકું, હાઇલાઇટ કરી શકું. અને આ વાર્તા બી એક માટીની છે, એક અહીંયાની વાત છે અને જુનાગઢ ઇટ સેલ્ફ બહુ બ્યુટીફુલ જગ્યા છે. તો આ વાત બીજે ક્યાંય ના બની શકે, ખાલી જુનાગઢની જ વાર્તા છે એમ. સૌથી દુનિયાનો અમીર માણસ હશો એને પણ પૂછશો તો એ સુખી તો નહીં જ હોય 100%. કે મુંબઈ વાળા જોશે તો પણ એમને ગમશે, જે એનઆરઆઈ છે, જે ઇન્ડિયામાં પણ નથી રહેતા એ લોકોને પણ હશે. અને આ વાત એક ભગવાન ને ભક્તની છે. તો પણ આમાં એવું છે કે કૃષ્ણ ભગવાન કદાચ તમે અલગ રૂપમાં જોશો, લાલાના ભગવાન જોશો તમે, લાલાના કૃષ્ણ. જેમાં એવું છે કે ભગવાન હું બહુ એકલો પડી ગયો છું એમ. ક્યાંક ને ક્યાંક આપણે બધા સાંજે ઘરે જઈએ, ભલે ઘરના બધા ભાઈબંધ મિત્રો, પણ આપણે ક્યાંક ને ક્યાંક એકલા છીએ. યાર હું એકલો તો છું, અમુક વસ્તુ હું કોઈને નથી કહી શકતો, નથી મારા ફ્રેન્ડ્સને, નથી મારા પેરેન્ટ્સને, કે કોઈને નથી કહી શકતો. એ વાત મારે કોને કહેવી? તો એ કહે છે કે ભગવાન તમારા ભાઈબંધ બનશો, તમે ભગવાનને ભાઈબંધ બનાવી લ્યો. તમે આ ફિલ્મમાં હે ને કોઈ પ્રશ્ન લઈને આવજો, કોઈ બી પ્રશ્ન લઈને તમે આ ફિલ્મમાં આવજો, તમને એનો 100% જવાબ મળશે. શું તમને ખબર છે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્ત નરસિંહ મહેતાને મળવા માટે જૂનાગઢમાં કુલ 52 વખત આવ્યા હતા? આ વાત હું તમને એટલા માટે કરી રહી છું કારણ કે હાલમાં જ રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ લાલો છે એ કંઈક આવી જ થીમ પર બનાવવામાં આવેલી છે કે જો હાલમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણી વચ્ચે હોત તો તે કેવી રીતે આપણી સાથે રહેતા હોત, આપણી પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરતા હોત અને તેમની મિત્રતા કેવી હોત. ત્યારે આવો આપણે મળીએ લાલો ફિલ્મની ટીમ સાથે. આપણી સાથે છે ડિરેક્ટર અંકિત સર, કરણ જોશી જેમણે લાલોનું કેરેક્ટર ભજવ્યું છે, અને શ્રુવત સર છે જેમણે પોતે કૃષ્ણાનો કેરેક્ટર છે પ્લે કર્યો છે મૂવીમાં. હેલો એવરીવન. સર મારો તમારી સાથે એવો ક્વેશ્ચન હતો કે લાલો ફિલ્મ બનાવવાની ઇન્સ્પિરેશન તમને કેવી રીતે મળી? લાલો ફિલ્મ બનાવવામાં એવું હતું કે એક ફિલ્મ બનાવી છે, બસ સિમ્પલ એક ફિલ્મ બનાવી છે. અને લાલો ફિલ્મ રાખવાનું, લાલો ટાઇટલ રાખવાનું એવું હતું કે બધાની વાર્તા છે, આપણે બધાના ઘરે લાલો તો હોય જ છે. તો એટલે ફિલ્મનું નામ આપણે લાલો રાખ્યું અને લાલો ફિલ્મ એક સિમ્પલ થોટ હતો કે એક ફિલ્મ બનાવી છે, ત્યાંથી એક આવડું સ્વરૂપ લેવાનું ફિલ્મનું. મારે એવું પૂછવું હતું કે જો આપણી ઘરે બધાના ઘરે લાલો તો છે જ, પણ એના ઘણા બધા નામ છે, શ્રી કૃષ્ણના માધવ છે, મુરલીધર છે, ગોકુલ છે, તો તમે લાલો જ એટલા માટે સિલેક્ટ કર્યું? સાચું કહું ને તો લાલો એટલે આપણે કહે ને કે એ લાલા, એ લાલા. યુઝ્યુઅલી બધાના, હા, કે આજે મારું નામ અંકિત છે તો મને કદાચ ઘરે કાનો કે લાલો કહેતા હોય. પછી આપણા ઘરે જે નાના લાલા હોય મંદિરમાં, બાળ ગોપાલ હોય, એને આપણે લાલા કહેતા હોઈએ છીએ. તો લાલો હે ને બહુ કોમન વર્ડ છે અને બધા લોકોના કે ને કે જીભે હોય છે. અને શ્રી કૃષ્ણ સદા સાહિત્ય રાખ્યું છે ટેગલાઈન. એટલે શ્રી કૃષ્ણ સદા સાહિત્ય એટલે આપણું પોતાનું ઓલવેઝ વેલ છે કે ભગવાન આપણી સાથે જ છે એમ. તો બહુ એક સિમ્પલ થોટ હતો કે બસ બધાની આ વાર્તા બી બધાની છે એટલે નામ બી બધાનું હોવું જોઈએ, પોતાનું હોવું જોઈએ. કરણ સર, તમે જ્યારે લાલો કેરેક્ટર છે પ્લે કર્યું ત્યારે તમને એવું કઈ આવ્યું કે પ્રોબ્લેમ આવ્યો કે બહુ અઘરું થઈ ગયું મારા માટે આ વસ્તુ પ્લે કરતી વખતે? અઘરું તો મતલબ અઘરું રિક્ષા ચલાવવાનો પાર્ટ સૌથી વધારે અઘરો હતો. કેમ કે એવું થયું કે શૂટ દરમિયાન જ હું રિક્ષા ચલાવવાનું શીખ્યો અને એક સિક્વન્સ એવી હતી કે કેમેરા રિગ રિક્ષાની છે, જે રિક્ષા તો છે જે હજી મને આવડતી નથી, બીજો કે ત્રીજો જ દિવસ હતો અને 2.5 ફૂટ બહાર કેમેરાની રિગ લાગેલી છે, કેમેરા પ્લેસ છે અને આખું ક્રૂ મારી રિક્ષામાં બેઠો છે અને આ મારા ઉપર એટલો કોન્ફિડન્ટ હતો કે ભાઈ તું ચલાવ, અડાડ દેજે કોઈ. અને હું બીકમાં પણ એકદમ નાના નાના રસ્તેઓથી લઈને પણ કઈ કોઈને કશું થયું નહીં. એક વાર ઊંચી થઈ ગઈ હતી રિક્ષા, જે બિલખા જંગલમાં અમે શૂટ કરતા હતા. તો એવું બધું ઘણું બધું થયું છે. મેઇન તો રિક્ષા ચલાવવામાં પ્રોબ્લેમ આવ્યો તો એક્સેન્ટ પકડવામાં એટલો વાંધો નતો આવ્યો કેમ કે અઠવાડિયું હતું કેરેક્ટર ડિઝાઇન કરવા માટે. અને શૂટ દરમિયાન આમ તો અમે સૌથી વધારે મજા કરતા, કામ સાથે મજા કરતા જ શૂટ પત્યું છે, તો એટલી બધી તકલીફ નથી. અને આપણે મહિના દિવસ પહેલાથી તો આપણે રેકી ને સ્ક્રિપ્ટિંગ ને બધું અહીંયા કરતા હતા, એટલો વાંધો નતો.
સર તમારું આ મૂવીના શૂટિંગ દરમિયાન એવો કોઈ યાદગાર સીન અથવા તો યાદગાર એવી મોમેન્ટ્સ હોય કે તમને લાઈફ ટાઈમ યાદ રહેશે? હા, કિસ્સો મેં ઘણા બધા આપણે જેટલા ફિલ્મના પોડકાસ્ટ ત્યારે પણ કીધું. સૌથી યાદગાર તો એક જ મારા માટે છે કે ભાઈ અમને સીનમાં બેકડ્રોપમાં ગાયો જોઈતી અને એ કોઈ જંગલ વિસ્તાર હતો ત્યાં ગાયો કોઈને પણ કહીએ કે આપણે ગાયો જોઈએ છે તો ના પાડતું હતું કે ત્યાં તો જનાવર આવે તો અમે ગાયો લઈને ના આવી શકીએ. એટલે અમે પછી છેલ્લે હાર માની લીધી કે ભાઈ હવે આપણને ગાય નથી મળવાની, આપણે એમને શૂટ કરવાનું. પણ અમે જે દિવસે શૂટ પર એ લોકેશન પર ગયા અમે શૂટ જેવું ચાલુ કર્યું એટલી વારમાં ગાયો અને કે હું સાંજ સુધી અહીંયા જ છું, તમારે શૂટ કરવું એટલું કરો. તો અમને એ જગ્યા પર ગાયો મળી ગઈ, અમે શૂટ કર્યું, અમે શૂટ પતાવ્યું, ગાયો જતી રહી. સર અંકિત સર, તમે જુનાગઢને શા માટે આ મૂવીનું શૂટિંગ કરવા માટે પસંદ કર્યું? હું એવું કહીશ કે જુનાગઢે મને સિલેક્ટ કર્યો કે અહીંયા કંઈક આપણે ફિલ્મ બનાવે, કારણ કે આવડી આટલી તપસ્વી જગ્યા, આટલું મોટું કે ને કે બધા જ ધર્મના મંદિરો કે કોઈ બી વસ્તુઓ કે કંઈ બી વસ્તુ જે જુનાગઢમાં છે, તો ક્યાંક ને ક્યાંક એવું હતું કે જુનાગઢ, આ વાર્તા જુનાગઢની છે કે અહીંયા કૃષ્ણએ જે 52 વખત આવીને કેટલે કે નરસિંહ મહેતાના એની સાથે એના કામ કર્યા છે. એટલે ખાલી એવું જુનાગઢની, આખા સૌરાષ્ટ્રની વાર્તા છે. પણ જુનાગઢ બેકડ્રોપ એટલે કે એક તો હું થોડોક જુનાગઢના પ્રેમમાં છું, એટલે મને એવું છે કે હું જુનાગઢને જેટલું બને એટલું વધારે બતાવી શકું, હાઇલાઇટ કરી શકું. અને આ વાર્તા બી એક માટીની છે, એક અહીંયાની વાત છે. અને જુનાગઢ ઇટ સેલ્ફ બહુ બ્યુટીફુલ જગ્યા છે, તો આ વાત બીજે ક્યાંય ના બની શકે, ખાલી જુનાગઢની જ વાર્તા છે. એમ છે સૌરાષ્ટ્રની વાર્તા, પણ આ જુનાગઢ પ્રોપર બ્રેકડ્રોપ છે કે જ્યાં આપણે આ ફિલ્મને એક જમીન આપી શકીએ. કરણભાઈ, તમારે એવું ક્યારે થયું કે જ્યારે લાલો પાત્રનું દુઃખ છે એ તમે પોતાની પર્સનલ લાઈફમાં પણ અનુભવ્યું હોય કે નહીં, આ ખરેખર મારી પર્સનલ લાઈફમાં સાથે રિલેટ કરે છે? હા, એમ તો ઘણું બધું વસ્તુઓ હોય કે દુઃખ તો મતલબ બધાને, તમે નાના કે ગમે સૌથી દુનિયાનો અમીર માણસ હશો એને પણ પૂછશો તો એ સુખી તો નહીં જ હોય 100%. તો ક્યાંક ને ક્યાંક દુઃખ તો એ જ તો વસ્તુ છે કે દુઃખ બધાને ભાવના એવી છે કે જે બધાને કનેક્ટેડ રાખે છે. એટલે જુનાગઢમાં શૂટ થયા છતાં આ વાત યુનિવર્સલ કે મુંબઈ વાળા જોશે તો પણ એમને ગમશે, જે NRI છે, જે ઇન્ડિયામાં પણ નથી રહેતા એ લોકોને પણ હશે. અને આ વાત એક ભગવાન ને ભક્તની છે. તો પણ આમાં એવું છે કે કૃષ્ણ ભગવાન કદાચ તમે અલગ રૂપમાં જોશો, લાલાના ભગવાન જોશો, તમે લાલાના કૃષ્ણ જોશો. તો લાલાની નજરે મેં શ્રી કૃષ્ણ. હા, એવી રીતે. અને લાલો એટલે તમે બધાય હા, ઓડિયન્સ. હા, એ રીતે તમે દુઃખની વાત કરી, એ ભાવના ક્યાંક ને ક્યાંક દરેક માણસ ઓડિયન્સ છે, એક ટૂંકમાં લાલો છે. હા, જેમાં એવું છે કે ભગવાન હું બહુ એકલો પડી ગયો છું, એમ ક્યાંક ને ક્યાંક આપણે બધા સાંજે ઘરે જઈએ, ભલે ઘરના બધા ભાઈબંધ મિત્રો, પણ આપણે ક્યાંક ને ક્યાંક એકલા છીએ. યાર હું એકલો તો છું, અમુક વસ્તુ હું કોઈને નથી કહી શકતો, નથી મારા ફ્રેન્ડ્સને, નથી મારા પેરેન્ટ્સને, કે કોઈને નથી કહી શકતો. એ વાત મારે કોને કહેવી? તો એ કહે છે કે ભગવાન તમારા ભાઈબંધ બનશો. યસ. સર, તમારા મૂવીમાં એવો કોઈ સીન જે યાદગાર બની ગયો અથવા તો તમારો ફેવરિટ હોય, આખા મૂવીનો કોઈ એવો સીન અથવા તો એવો ડાયલોગ જે તમારો ફેવરિટ? મૂવી હમણાંથી છે ને બહુ બધી વાર જોવાય છે, છેલ્લા 4-5 દિવસથી સ્ક્રીનિંગ ને બધું ચાલુ છે. એટલે દર સ્ક્રીનિંગમાં મારા નવા એક સીન મારો ફેવરિટ થાય છે. રિસન્ટલી હમણાં મને એ સીન ગમ્યો હતો કે રિલીઝ થઈ ગઈ એટલે યસ કરી શકીએ. લાલો ફાર્મમાં ભરાઈ ગયો છે, 10 દિવસ થઈ ગયા છે. તો લાલાની જે છોકરી છે ખુશી, એના મમ્મીને પૂછે છે કે મારી બેનપણીના મમ્મી એવું કહેતા હતા કે તારા પપ્પા તો કે મરી ગયા છે. તો લાલાની વાઈફ એવું કહે છે ખુશીના મમ્મી કે ના ના એવું કાંઈ નથી, બધા જીવતા જ છે, કઈ નથી. ઇમોશનલ સીન એ રડવા માંડે છે કે એની છોકરીને એવા કોઈ વિચાર નથી નાખવા કે પપ્પા મરી ગયા છે, પણ એને ડાઉટ તો છે જ માં તરીકે કે ભાઈ ના ના કદાચ તારો બાપ મરી ગયો છે કે નથી મરી ગયો મને નથી ખબર, પણ તું એવું રાખ કે નથી મર્યા, આવી જશે, મળી જશે. એ જે મોમેન્ટ બને ને બહુ ઇમોશનલ મોમેન્ટ. સર, તમે આ મૂવી દ્વારા લોકોને શું મેસેજ આપવા માંગો છો, ઓડિયન્સને શું મેસેજ આપવા માંગો છો?
હું એટલું જ કહીશ કે ઘણા બધા મેસેજ છે, પણ એક ખાસ મેસેજ એવો છે કે તમે ભગવાનને ભાઈબંધ બનાવી લ્યો. જો તમારે આજના વર્લ્ડમાં મતલબ કે ને કે શાંતિ અને સારી લાઈફ કે ને કે બસ સાંજે હસવું હોય, કંઈ બી હળવું થવું હોય, તો ભગવાનને તમારા ભાઈબંધ બનાવી લ્યો. એમાં બી કૃષ્ણ ભગવાન એટલે કે એનથી મોટા તો કે ને કે પૂર્ણ પુરુષોત્તમ તો કોઈ છે નહીં. અને બીજી વસ્તુ કે તમે આ ફિલ્મમાં છે ને કોઈ પ્રશ્ન લઈને આવજો, કોઈ બી પ્રશ્ન લઈને તમે આ ફિલ્મમાં આવજો, તમને એનો 100% જવાબ મળશે. એટલે એઝ અ ઓડિયન્સ તમે આ ફિલ્મ જ્યારે જોવા આવો છો ને ત્યારે તમારા મનમાં જે બી પ્રશ્ન હશે ને એનો જવાબ આ ફિલ્મ આપશે, કૃષ્ણ આપશે. એક બહુ ઇમ્પોર્ટન્ટ એક ક્વેશ્ચન. વાત, સોરી, આ બહુ સાચી વાત છે. કદાચ અમે ગઈકાલે જામનગરના સ્ક્રીનિંગમાં હતા, ઓડિયન્સ હતી એટલે અમને ઇન્વાઇટ કર્યા હતા કે જાઓ. એક ભરત રાજપૂત કે એવા એક ભાઈ મળ્યા, અને આ વાત મેં કદાચ આને પણ નથી કીધી. એના મને કે મેં હમણાં જ મારા મમ્મી પપ્પાને ખોઈ દીધા છે, હું દારૂના રવાડે ચડી ગયો. એટલે હું લાલા સાથે બહુ સરસ રીતે કનેક્ટ કે હવેથી કૃષ્ણ મારા પણ મિત્ર, લાલાની જેમ હું જ લાલો છું. આ ગઈકાલે જ ઘટેલી સાચી ઘટના. તો બહુ ઇન્સ્પિરેશન આપે એવું movie એટલે મને છે. સાંભળીને થોડુંક આમ કે યાર કંઈક સારું અમે પાસ ઓન થયું અમારા. Yes. લોકો સાથે તરત રિલેટ થઈ જાય. થઈ શકે. યસ. સર એવો આ એક ઓપન એન્ડેડ ક્વેશ્ચન છે, તમે પર્સનલી બી આપી શકો ઇન્ડિવિજ્યુઅલ આન્સર. કે તમારું જ્યારે શૂટિંગ પૂરું થયું બરાબર, તમને એવી કોઈ ઈચ્છા હતી કે શૂટિંગ પૂરું થશે મૂવીનું કે તરત હું આ વસ્તુ કરે છે, એવી કોઈ ઈચ્છા કે ઘણાનું મૂવી કમ્પ્લીટ થાય શૂટિંગ તો એ તરત કે મારે પેલી જગ્યાએ જવું છે, મારે આ જગ્યાએ જવું છે. તમારે તો શ્રી કૃષ્ણને આધારિત જ થીમ ઉપર હતું મૂવી. તમારે એવી કોઈ ઈચ્છા હતી કે હું મૂવી પૂરું થશે શૂટિંગ પૂરું તરત મારે આ વસ્તુ કરવી છે? સાચું કહું તો મને એમ હતું કે મૂવી પૂરું થાય હું એડિટિંગ રૂમમાં જાઉં ફટાફટ એડિટ કરું. કારણ કે આપણે કોઈ એવા મતલબ અમે લોકો કોઈ એવા પ્રિવિલેજ બેકગ્રાઉન્ડમાં જ નથી કે કોઈ એવા કોઈ ઝોનમાં કે એવું કોઈ અમારું બેકિંગ નથી કે અમે એમ કે અમે ફૂકેટ જશું, નાવ આઈ હેવ ટુ ગો વેકેશન, કે હવે મારે થોડું રિલેક્સ કરવું છે, આ કરવું છે. અમે કોઈ એ ઝોનમાં નહોતા. અમે બસ એ હતું કે વી હેવ ટુ ફિનિશ ધ પ્રોડક્ટ. અમારા પ્રોડક્ટ ઉપર કામ કરવું છે. ઇવન એક્ટર્સ જે એ લોકોની જોબ નથી એક્ટ થયા પછી, એ લોકોને કોઈ બીજું એનું કામ નથી, પણ છતાં એ લોકો સતત અમારી સાથે હતા. શું થઈ રહ્યું છે, શું નહીં, એડિટમાં કંઈ જરૂર છે, અમે લોકો એને બતાવતા. તો એ લોકો બી એટલા અવેર હતા કે અચ્છા આ સારું છે, આ નથી સારું. અમે લોકો સતત એક જ ઝોનમાં હતા કે અમે કામ કર્યા હતા. અને આ એક્ટર્સને આ હું માધ્યમથી કહીશ કે આ લોકો એટલા ડેડિકેટેડ હતા કે કૃષ્ણ ભગવાને છેલ્લા 4 વર્ષથી વાળ નહોતા કપાવ્યા. 3 વર્ષ જે અમે એક ફિલ્મ કરી રહ્યા હતા એ ફિલ્મ ઇવેન્ચ્યુઅલી હેપન ના થઈ. જુનાગઢમાં હતા જે જલ્દીથી થવા જઈ રહી છે આની પછી. અને કે ને કે 3 વર્ષ સુધી કોઈક વાર, અને એને 2 થી 3માં લીડ રોલમાં એને ફિલ્મ મળતી હતી છતાં એને ના પાડી. કરણ છે તો કરણના બીજો એક લુક હતો કે એનું સિક્વન્સ હતી એના પછી એને શૂટ કરવું, પણ એમાંનો જે લુક હતો છતાંય માણસ એવું કહે છે કે ના ઓકે આપણી ફિલ્મ છે, આપણી ફિલ્મ પહેલા. અને એને એટલે એટલા કે ને કે ડેડિકેટલી શૂટ થયા પછી બી હતા ને છેલ્લા 2 વર્ષથી અમે આ જર્નીમાં છીએ. અને એ લોકોએ કે ને કે ડેડિકેટલી કોઈ પણ કામ નહીં એમ, બસ આ પહેલા પ્રાયોરિટી એમ. તો મને નથી લાગતું કે આ લોકોને કોઈ એવું છે કે આપણે અહીંયા જવું. બસ એવું કે ભાઈ જલ્દીથી ફિલ્મ રિલીઝ કરવી છે, Edit કરીએ તરત release. રિલીઝ કરી અને લોકો સુધી આ વાત પહોંચાડી એમ. હજી બી કદાચ રિલીઝ થયા પછી અમને કદાચ એવું નથી કે અમે જાય, કદાચ હવે જશું થોડુંક 5-10 મિનિટ 5-10 દિવસ થોડુંક રિલેક્સ કરવું છે, ભલે ઘરે જઈએ એમ, મમ્મી પાસે બેસવું છે કે લોકો સાથે ફેમિલી સાથે બેસવું છે, બસ એવી કોઈ ઈચ્છા છે કે શાંતિથી બેસવું છે એવું એમ. કરણ સર, એવું પૂછવું હતું કે જો તમારે લાલો ફિલ્મ છે ને 1 લાઈનમાં કરવી હોય ડિસ્ક્રાઇબ તો શું કરી શકો તમે? શું કહી શકો? પોતાની જાતને મળવું. ઓકે, યસ. અને કદાચ આ વાતથી તમે ફિલ્મ જોશો તમે પણ કહેશો કે યસ હું સાચો. એવું થાય કે ઘણી વખત એક બહુ સારો એવો ક્વેશ્ચન છે મારા માટે કે જો તમારી પાસે આ ફિલ્મ લાલો આવી ગઈ છે, અગર નેક્સ્ટ તમે સિક્વલ બનાવો છો તો શું નામ હોઈ શકે? પ્લસ કરી શકાય આની સિક્વલ તો આ ફિલ્મ તો પહેલા તો હે ને અમે લોકોએ બનાવી જ નથી. આ ફિલ્મ બનાવડાવવામાં આવી. તમે જોશો ને તો તમને ખબર પડશે કે આ કૃષ્ણનો આદેશ છે. કારણ કે અમારી ઉંમર તમે જોવો તો અમે કોઈ ફિલોસોફર લાગતા નથી. કારણ કે આ જે વાત કરી રહ્યા છીએ ને ભગવદ્ ગીતાના એમાં જે વાત કરી છે બહુ, અને આજના જેનઝી માટે સર આ ફિલ્મ છે. કે આજના હું તો એમ કહીશ કે કાલે જ એક પેરેન્ટ્સ એના છોકરાઓ સાથે આવ્યા હતા, એના છોકરાએ બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો કે ને કે છઠ્ઠું ધોરણમાં ભણતો છોકરો એને ક્વેશ્ચન પૂછે છે કે મમ્મી સાચી નહીં કે ભગવાન આપણી મદદ કરતા હોય કે આમાં જેવું બતાવ્યું છે, આ તો જો ઓલા નથી ખબર કે આ મદદ કરે છે.
એટલે કેટલી મોટી ઇમ્પેક્ટ પડી એના મગજમાં કે યાર ભગવાન મદદ કરે જ છે એમ. તો બસ ઈ જ છે કે સેકન્ડ પાર્ટ સાચું મેં નથી વિચાર્યો, હવે કદાચ મગજમાં આવશે. આ તો હું ડિરેક્ટર છું ફિલ્મનો, પણ મારો ડિરેક્ટર પહેલો છે, હું તો ડિરેક્ટરની મને એક્ટિંગ કરાવે છે. એટલે કદાચ પાર્ટ આવશે તો કદાચ એ નામ આપશે કે ચલો આ નામ રાખવાનું છે ને આ વાર્તા કહેવાની છે અને આ વાત કહેશું. અત્યારે તો ટીલ ડેટ પાર્ટ 2 નું કાંઈ એવું છે નહીં, પણ હા થઈ શકે એવું છે, જો એનો આદેશ હશે તો થઈ શકશે. સર, એક બોલિવૂડની મૂવી છે ઓ માય ગોડ, સૌથી હિટ ગઈ છે, જે કૃષ્ણની થીમ પર જ બનાવવામાં આવી હતી. તો એના કરતા લાલો છે એ કેવી રીતે અલગ પડે છે? ઓ માય ગોડ બહુ સારી ફિલ્મ છે, પણ એના કરતાં લાલો એ રીતે અલગ પડે છે કે પહેલાં તો આપણા દ્વારકાધીશની વાર્તા છે, આપણા કાઠિયાવાડી કાનુડાની વાર્તા છે, આપણા માટીની વાર્તા છે. તમે જ્યારે ફિલ્મ જોશો કે તમને ખબર પડશે કે ઓ માય ગોડ અને લાલા સાથે કોઈ સંબંધ જ નથી. કારણ કે ભગવાનની આવી સાઈડ કોઈ બતાવી જ નથી કે ભગવાન શું ફીલ કરે છે. દ્વારકાધીશ કદાચ આજના સમયમાં આવી ગયા, બરોબર છે, તો આ દુનિયામાં અત્યારે માનો કે 2025 આજે 13 તારીખ છે, તો આજે જો ભગવાન આવી જાય તો એ આપણી સાથે તો કેવી રીતે વાત કરશે, શું કરશે? અને મિત્ર બનીને આવે તો શું વાત હોય? એટલે કે ને કે બહુ જ ડિફરન્ટ છે. અને આમાં ભગવાનની ઓલી કઈ સાઈડ આપણે વનરેલેબલ સાઈડ આમાં આપણે, હા, કે ભાઈ ભગવાનને એવું તો શું ફીલ થાય કે આપણે જેની વાત કરી કે પોતાનું ઇમોશન શું હોય, એ આજ સુધી મને નથી લાગતું કે કોઈ ફિલ્મમાં કે કોઈ એવી વસ્તુમાં કે આપણે જોયું હોય એમ, અને એ બી આપણા ભાષામાં વાત કરે. કે કદાચ તમે ભગવાન માટે કદાચ એવું બની શકે ફિલ્મ જોઈને તમે રિયલાઇઝ કરશો કે, અને છે જ, કદાચ હું ભગવાન માટે એક આંસુ પાડું તો એ 10 પાડે કે યાર એમને પણ આપણી પાસે આવવું છે. એ જ કનેક્શન જે એ શ્રદ્ધા અને આસ્થા ટકાવી રાખે છે કે યાર કોક છે જે મને સાચવી લે. અને ઓ માય ગોડમાં તો કેવું કે શ્રદ્ધા અને આસ્થા ઉપર ક્વેશ્ચન હતો, આમાં તો ક્વેશ્ચન નથી, આમાં છે જ શ્રદ્ધા અને આસ્થા છે જ. આમાં કોઈ એવું નથી કે તમે મંદિરે ન જાઓ, શ્રીફળ નથી ફોડવાનું, દૂધ નથી વધારવાનું, એ કોઈ વાત જ નથી. આમાં એ બધું પોતપોતાની આસ્થા છે, પોતપોતાની શ્રદ્ધા છે, પોતપોતાના ભગવાનને માનવાનો પોતપોતાનો રસ્તો છે. અને આ અમે એવો પ્રયાસ કર્યો છે કે એ બધી વસ્તુઓમાં જવા કરતાં કે જે જ લોકોની શ્રદ્ધા છે એ સાચી જ છે ને, પણ અમારી શ્રદ્ધા એવી છે કે ભગવાનને હું મિત્ર બનાવું તો એ વાત શું હોય. એટલે બહુ સિમ્પલ સરળ ફિલ્મ છે, બધાની ફિલ્મ છે આ, અને તમને 100% પ્રભુ બહુ જ ગમશે. જે અમે એટલા દિવસના લોકોના ઓડિયન્સના રિએક્શન સર આવી રહ્યા છે, લોકો રડી રહ્યા છે, લોકો કે ને કે એન્જોય કરી રહ્યા છે, લોકોના હીલ થઈ રહ્યા છે. કાલે એક બેન આવ્યા છે, ધ્રુસકે રડવા માંડ્યા કે આ શું કરી નાખ્યું તમે લોકોએ, આ શું બનાવી નાખ્યું, આ મને જવાબ મળી ગયા, મેં પહેલાં જોયું હોત તો સારું હતું આ ફિલ્મ. ઘણા બધા એવા લોકો આવીને એવા ફીડબેક આપીને જાય છે. આપને એમ થાય કે મતલબ આપને ખબર ન પડે કે એમને શું આપવું, આપણે એમ કે વી આર નોટ કેપેબલ કે એમને શું કેવું, થેન્ક યુ બી ના કહી શકીએ, એનું વર્ડ નથી એવો કોઈ. એટલે આ પ્રભુએ કરાવેલી વસ્તુ છે. તમે જોશો તો તમને ખબર પડશે કે પ્રભુ ઓ માય ગોડમાં હતા અને આમાં જે છે એ કેટલા ડિફરન્ટ છે, કેટલા પોતાના છે, કેટલા આપણા છે, કેટલા તમારા છે, અને કેટલા ઓડિયન્સના. તમને ફીલ થશે કે આ તો મારા કૃષ્ણ છે, હું જે વિચારું છું એ જ કૃષ્ણ છે એમ. તો બહુ જ અલગ જમીનની વાત છે, બહુ જ અલગ માટીની વાત છે. અને મેન તો સૌરાષ્ટ્રમાં કે કાઠિયાવાડમાં કોક દીક ભૂલો તો પણ ભગવાન તને સ્વર્ગ ભૂલાવું શામળા, અને ભગવાન આવે અહીંયા તો એ વાત શું હોય, બસ આપણી જ વાત છે આ ફિલ્મમાં ખાસ કરીને ભગવાન બતાવ્યા છે, તો એ એવા ભગવાન નથી કે એ એક ચમત્કાર કરે છે કાં તો તમે કોઈ ભગવાનનું એવું સ્વરૂપ જોવો. એ ભગવાન માણસ બની ગયા, અને એટલા માણસ લાગે છે કે તમે દરેક માણસમાં ભગવાન જુઓ છો. કે તમે રસ્તા પર કોઈ માણસ ચાલીને જતો હશે, તમે એની અંદર ભગવાન જુઓ છો. એવા માણસ બતાવે. અને માણસ તરીકે જે ભગવાન આયા છે એ અરીસો લઈ. તો હું અરીસામાં જોઉં તો હું મારી જાતને જ જોતો, પણ એ જ ભગવાન. અત્યાર સુધી બધા ઇમેજિન કરે કે પેલું ક્રાઉન મુગટ પહેર્યો હોય, કલા કપડા પહેર્યા, ધોતી પહેરી, બધા ઇક્વલી એવા જ ભગવાન ઇમેજિન કરે. તમે કહો છો કે માણસ જેવા જ ભગવાન, તો એ બધાને બહુ સારી રીતે માણસ જ છે, ભગવાન માણસ જ છે. એટલે કૃષ્ણ, હા, એટલે કૃષ્ણ કેવી વસ્તુ છે કે આજે તમે મારા કૃષ્ણ છો. આજે આ ભાઈ મારું ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે, પેલા ભાઈ જે સર છે જેમને આખું આ સેટઅપ કર્યું, મારા કૃષ્ણ છે. જ્યારે આપણી અંદરથી કૃષ્ણ વહ્યા જાય છે ને સાહેબ, ત્યારે આપણને અહીંયા શમશાને લઈ જાય છે. એટલે આ કૃષ્ણ છે. આજે આપણે બધા બેઠા છીએ ને, આપણે જે વાતચીત કરીએ છીએ, માહોલ છે ને, એ બી એક કૃષ્ણ છે. તમે જે અમને પ્રશ્ન પૂછો છો, અમે તમને જે જવાબ આપીએ છીએ, આ જે વસ્તુઓ છે ને, એ બી એક કૃષ્ણ છે. એટલે કૃષ્ણ કોઈ
મૂર્તિ કે સ્વરૂપ એવું નથી. કૃષ્ણ એક વિચાર છે, એક જીવ છે, એક માણસ છે. તમે કઈ બી વસ્તુ કહી શકો, એ બધું જ કૃષ્ણ છે. થેન્ક યુ વેરી મચ ટીમ લાલો. અને હું તમને એવી અપીલ કરીશ બધાને કે જો તમે શ્રી કૃષ્ણના ભક્ત છો, તમે જુનાગઢના પ્રેમી છો, તો આ મૂવી જોવા જરૂર ને જરૂર. અને હું એવું કહીશ આ ફિલ્મ માટે અમારા બધા વતી કે ખાસ તમે આ ફિલ્મ જોવા જાઓ. જેમ મેં કીધું, તમે કૃષ્ણના ભગત, હું તો એવું કહીશ તમે કૃષ્ણના ભગત હોવ કે ના હોય, કારણ કે હું ફિલ્મ પહેલા કૃષ્ણનો ભગત નહોતો. હું કૃષ્ણ ભગવાનને જન્માષ્ટમીથી જન્માષ્ટમી જ ઓળખતો. જ્યારે આ ફિલ્મ આવી, જ્યારે ભગવાન મારા જીવનમાં આવ્યા, ત્યારે તમે એવું સમજો કે ચલો તમે કૃષ્ણના ભગત નથી, તમે કોઈ બીજા ભગવાનને માનો છો, પણ એ બી કે તમને રિલેટ થશે. આ તો આ વાત કરી રહ્યા છે, કારણ કે વાત તો યુનિવર્સલ જ છે, માર્ગ અલગ અલગ છે, જવાનું તો એક જગ્યાએ જ છે. તો આ બધાની ફિલ્મ છે અને ખાસ ફેમિલી સાથે આ ફિલ્મ જોવા જજો. કે જે તમારા દાદા વડીલો કોઈ દિવસ ફિલ્મ જોવા નથી ગયા સાથે, એ બધા સાથે તમે ફિલ્મ જોવા જાઓ. નાના છોકરાથી લઈ અને મોટા વડીલ સુધી બધા જ આ ફિલ્મ જોઈ શકશે. આ ફિલ્મ ઓલરેડી સિનેમાઘરોમાં આવી ગઈ છે અને આ એક ફિલ્મ નથી, આ એક ઉત્સવ છે. તો આપણે બધા આ ઉત્સવમાં ભાગ લઈએ અને આ એક ઉત્સવને સેલિબ્રેટ કરીએ. જય દ્વારકાધીશ.